જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુગલ. કેમ છો બધા? અમે લોકો ક્યાં જવા નીકળીએ છીએ સખાજી? એમને ધ્યાન જ નથી કે મેં એમને કોઈ પ્રશ્ન પૂછી લીધો છે. હશે ભાઈ, હશે. અમે લોકો ભાઈ લિફ્ટમાં હલવાઈ ગયા હતા. જવા દો ને તમે લોકો. હવે શું થયું ખબર નહીં. હા, તો અમે લોકો હવે 5 માળ ઉતરીએ છીએ. ઉતરવામાં તો કંઈ તકલીફ જ નથી. ઉતરવામાં તો કોઈ તકલીફ જ નથી. તકલીફ તો અમે જ્યારે આવ્યા હતા ત્યારે આગળ જોયું હતું. એટલે ચડીશું કેમ ના એના પર વાત છે. જ્યારે અમે આવ્યા હતા ત્યારે આ ફર્સ્ટ એ જોયું હતું ઘર. ઘરે નીકળ્યો પછી અમે બનાવાય અમે લોકો નીકળી ગયા છીએ નાસ્તો કે શું કહેવાય બ્રંચ કરવા આવી ગયા છે અમે લોકો. બ્રંચ અહીંયા અમારા એરિયામાં આ નવી ખોલી છે હોટલ. ઇટીન લંચ, જેમાં પાપડ છે રોસ્ટેડ, મંચાઉ સૂપ છે, અને આ મસાલા પાપડ તો ગાયબ થઈ ગયો. પતી ગયો. એક ચમચી તમારામાંથી લઈ લો. ઠંડીમાં અમે લોકો છાશ પીવા રેડી છે, કારણ કે છાશ જરૂરી છે. પનીર અંગારા શાક મંગાવ્યું છે. રોટી રિવ્યૂ તો જોવા જઈએ તો બહુ સરસ છે, સારી છે. શાક કયું મંગાવ્યું તમે? પનીર અંગારા. તો અમે તો ખાલી પનીર જ છે, અંગારા કેમ નહીં આવ્યા? સખતજી તમે આ દર વખતે છે ને અડધું તમે પૈસા છે ને તમને બરબાદ થાય છે. અડધું આપે છે તમારું મોઢું જોઈને. આ તમે ભોળા છો ને એટલે આ બધી બબાલ થાય છે. હવે પૈસા કાપીને આપજો, પનીરના આપજો, અંગારાના કાપી લેજો. મમ્મી તું યાદ અપાવજો. અને તે બી લઈ લીધું. પૂછવું જોઈએ ને કે અંગારા ક્યાં છે. મારું ધ્યાન નહોતું. ફાઇનલી આવી ગયા. અમારા ઘરેથી અડધો પોણો કલાક થાય છે ફ્લાવર શો. 4 વ્હીલરથી. 4 વ્હીલરથી. એમાં એ લોકો યુટ્યુબથી જોઈને ગાડી ચલાવે તો કેટલી તકલીફ પડે વિચારો. ફાઇનલી અમે લોકો 2 વર્ષ પછી ફ્લાવર શોમાં આવ્યા છે. અને મારે મમ્મીને બતાવો તો કે આવી ગયા છે. જુઓ ત્રિમૂર્તિ. શું છે આ ફ્લાવર શોની શરૂઆત. આ જે વોલ છે ને એમાં અત્યાર સુધીના જેટલા ફ્લાવર શો થયા છે ને એના ફોટોગ્રાફ છે, ડિટેલ છે. સરસ છે. આ વસ્તુ જ્યારે હું 2022માં આવી હતી ત્યારે નહોતી. એટલે હવે હતી કે નહીં હવે મને બી જો કે ખ્યાલ નથી, બટ મને ધ્યાન છે ત્યાં સુધી મેં આ વસ્તુ નથી જોઈ. તો ફાઇનલી ફ્લાવર શોની એન્ટ્રી થઈ ચૂકી છે. અહીંયાથી આખું જો સરસ છે. ફોટો પાડજો સખાજી, ફોટોગ્રાફ તમારામાં લેજો. જો કેટલું સરસ છે. ગયા અમે 2022માં આવ્યા હતા ને તો આખું ડાયરેક્ટ આવી ગયું હતું. આખું ચાલવાવાળું નહોતું. એક ગાથા ઉપર આખું એટલા માટે જ તો લાવ્યા છે. ફાઇનલી અમે લોકો એન્ટર થઈ રહ્યા છે. જો સરસ છે. ખરેખર માની જવું પડે. 6 ઝોન છે આના, એ તો તમને લોકોને બધાને ખબર જ હશે. જુઓ આખું આ જે નીચે કાર્પેટ છે એ પણ એટલી એ છે. હા, પતંગ ઉત્સવ છે, ફેસ્ટિવલ છે. તો પણ લોકોને એ સેન્સ નથી. જે દોરડા બાંધ્યા છે એને ખેંચીને લોકો ઊભા રહે છે. વિચાર કરો પબ્લિક કેટલી ઘેલી ગાંડી છે. આગળ વધી રહ્યા છે. 2022માં આવ્યા હતા ત્યારે એકદમ નીચે ગ્રીન કાર્પેટ હતી જે નોર્મલી લગ્નમાં હોય.
અને આજે આ વખતે કાર્પેટ એકદમ જ મજબૂત અને બહુ સરસ છે. ઓરિજિનલ હોય એવું લાગે જાણે. ઓરિજિનલ જ છે બધા. ઓગીનું કાર્ટૂન છે. પેપા પીગ પિક્સ છે. હાલો રેકોર્ડમાં છાંટવાનું ને આ ઓરિજિનલ ફ્લાવર છે. મને આ ફૂલ બહુ ગમે છે. પર્પલ હા, મને આ ફૂલ બહુ જ ગમે. મોદી સાહેબને કહીશું આપણે મોકલાવી દેશે પતે એટલે. કેટલું સુંદર છે. બધી ડિટેલ્સ છે. સ્પાઈડરમેન એ તો મેં ઓલરેડી બતાવી દીધો છે. જતા રહીએ બે જણ. તને આવડે જ ચલાવતા? હું તો પાછળ બેસીશ. હે એવું? જોવું કે આ ભાઈ દોરી પકડો તો જલ્દી દોડે છે, ઢીલી કરો તો આમ આમ ખેંચો તો તો સખાજી અલ્ટો તમે લઈ જજો. તમારી જાતે ચલાવો. હા 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 હા, શું ભગવાન મહેનત છે. હા હા, વાહ ભગવાન. वीडियो के साथ बैठ के लेंगे फिर आज फ्लावर सामने निकालेंगे इंटरव्यू चलते हैं. વાહ ભગવાન, કેટલી મહેનત છે એક કળા, એક સંસ્કૃતિને ઉજાગર રાખવા માટેની. એન્ડિંગ પૂછવું અહીંયા છે. વાહ, લોહડી છે કે બિહુ ડાન્સ છે? પેલું બીહું છે જો. ઓકે, આ લોહડી છે. પંજાબી ડાન્સ. હા, આ ડાન્સ ઝોન છે. હવે ડાન્સ ઝોન આવી ગયો છે. આ કયું છે? કયું છે આ? આગળ ભરતનાટ્યમ ગયું પહેલું. આ લોકો પર ટોપી જે હોય છે બહુ જબરદસ્ત આ લોકોનું હોય છે. ચહેરાનો જ મેકઅપ જબરજસ્ત હોય. આંખોના ભાવથી જ બધું સમજાવતા. આ બહુ મસ્ત છે. આ એ હા, ચલો જઈએ નહીં તો મહાદેવજીનો ફોટો આગળ લાગશે. ગરબા છે ગરબા. અહીંયા તો અમારે પડાવવું પડે કારણ કે અમે લોકો કલાકાર છે, બરાબર? તો અમારે તો અહીંયા ઊભા રહીને ફોટો પાડવો જ પડે. ખાસ તરત ઓડિયોમાં તમને સ્કેન કહીએ આપ્યા છે કે આ અને ડિટેલ તમને ના હોય તો આનાથી તમે સ્કેન કરીને માહિતી લઈ શકો છો. બહુ સરસ સુવિધા. હવે મેઇન આનો ફોટો સૌથી પહેલાં આરજી દેવકીએ રિવીલ કર્યો હતો. બહુ મસ્ત ફોટો છે. તો ગુજરાતના ગરબા ગૌરવ કેવું સરસ છે. ભગવાન કેટલી કળા માણસોને આપી છે. અને ફક્ત વસ્તુ બનાવી જ નથી પણ એમાં હાવભાવ બી એવા સરસ આપ્યા છે. ચાલો એ લોકોએ ફક્ત પૂતળા નથી બનાવ્યા પણ આંખોના હાવભાવ બી બહુ સરસ લીધા છે. ફક્ત બનાવ્યા છે એવું નથી. સૌથી વધારે કયું સારું લાગ્યું અત્યાર સુધીમાં બોલતા? શું ફૂલો છે, શું ફૂલો છે. પેલો એમાંથી કાઢી દે છે જો આ બધા નિંદામણ કરે છે. ચાલુ છે કામ. હા, જોવા બતાવીએ. આ ભાઈ પેલી બાજુ પેલા કામ ચાલુ છે. હા, આ બધું કયું કાર્ટૂન છે ખબર નથી મને. મોગલી મોગલી જંગલ જंगल बात चली है पता चला है चड्डी पहन के फूल खिला है. વાહ 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 ભગવાન. આ તો નીકળી જાય. સસુરાલ ગેંડા ફૂલ. આ ગેંડાના ફૂલ છે.
એવું જ લાગે છે. ભગવાન તમારું મોઢું કેટલું સુંદર લાગે છે, પણ અર્જુન મહારાજ થોડા વધારે ગભરાયેલા લાગે છે. આ રથ છે. વાહ 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 વાહ. એંગલ છે મહાદેવનો, શ્રી કૃષ્ણનો. રામજી. સમુદ્ર મંથન બી છે હનુમાનસી. લાવ ફરીથી હું મૂકું લાઈવ. ખરેખર પણ એવું જ લાગે છે. હા તે જ ને. ભગવાન જો હસતા હસતા લાવતા રહે. હવે આવી છે તે લઈ થોડું આપી જ દે. સો જોઈએ એક મિનિટ. મોરપંખ મોરપંખ, હા ઓરિજિનલ મૂક્યું છે. હો હો હો. ભગવાનને બી સિક્સ પેક બતાવ્યા છે. જો કે હશે જ ને, કેમ નહીં હોય કૃષ્ણને. તો દોરી બોરી સો કેટલી મહાન કારીગરી છે કે એક યોદ્ધાના જેવું જ શરીર, આખું ડિટેલિંગ છે અને શું ભાવ છે. અમૃત નીકળે તો લેજે. નીકળે તો લેજે એમ. જો કે આપણને ગીતાનું અમૃત એ થઈ ગયું હોય તો પછી આપણા જીવનમાં ભાગવત મળવું હા અને જ્ઞાનેશ મળવો એ બધું અમૃત જ છે. આ અમૃત મંથન છે. એમની 31 વર્ષ પહેલા જ અમૃત મળી ગયું. કેટલા લોકો મને માં કરીને પગે લાગે અને ભારે પડતો દેવોના ફેસ પણ બહુ જ સુપર બનાવ્યા છે. શું ડિટેલિંગ છે. બધા આનંદમાં છે કે હમણાં અમૃત નીકળશે ને આપણે તો પીને મસ્ત મજા આવી જશે. અને આ સાઈડ રાક્ષસોના પણ હાવભાવ બહુ જ ભગવાન તો એવું લાગે છે જ્ઞાનેશ, આ ભગવાન તો એવું લાગે છે વાહ. કે જાણે એમને એવું છે આમને આમ. ત્યાંથી ના લે, આમથી લે. ઓકે હા. અહીં આ સામેથી લેવાનું હતું સગાજી. શું? કઈ બાજુ છે મોરું? અહીંયા? હા હા. એટલે તો ના પાડી. ગોવર્ધન લીલા બતાવી છે. ભગવાને 7 દિવસ ને 7 રાત્રિ માટે ભગવાને ગિરધરને ઉપાડ્યો હતો ગોવર્ધનને. જો વાહ ભગવાન, એક બે વસ્તુ ઓછી છે આમાં. વાહ ભગવાન. ગોવાળિયા ઊભા રાખવા જોઈતા હતા બે. એક ગોપી એક ગોવાળ, બે જ. પાડો. જીવનની તકલીફો તારા ચરણ. તમે જોડે રહેજો. તું દયાળુ છે મારા. ગંગા ભગીરથ જેની આખી આ લીલા છે, જે ગંગા નીકળી હતી, પણ માં ગંગાને પણ કેટલું સરસ વર્ણવ્યું છે. આ લોકોએ આખું ક્રિએટ કર્યું છે. અને મહાદેવના હાવભાવ જુઓ. દરેક ભગવાનને સિક્સ પેક તો બતાવ્યા જ છે. હા. સ્વાસ્થ્ય સંભાળો. યસ. સરદાર પટેલજીના 150 વર્ષ. આ ફોટો સેવ કરી લેજો અને મોદીજીને મળી લઈએ આપણે. કે તમે જીતો. જોકે તમે હાર્યા હતા ત્યાં, પણ મેં ખૂબ દિલથી તમને આશીર્વાદ આપ્યા હતા કાશીની કથામાં. કેવું માનસી? મોદીજી તમે છો તો બધા છે, મોદી પણ છે શું તો કરવાનું. મોદી છે, મોદી છે તો હું છું, મોદી છે તો ગુજરાત છે, મોદી છે તો ભારત છે, મોદી છે તો શાંતિ છે. મારે એક મોદી સાહેબને એક વાત કરવી છે. તો આ શાનો વિભાગ છે હવે? મુખવાસ. મુખવાસનો વિભાગ છે. તો આ ટેસ્ટ માટે છે મુખવાસની આ થેલી તૈયાર કરી લીધી છે સાહેબ. બોલો હવે શું કરશો? તો અમે લોકો જ્યુસ પીવા આવ્યા છે. મેન્યુ બહુ બધું છે. થોડું ખવડાવતે એને બધું. સગાજી અહીંયા ખારે કાંબોડિયા બધું છે. સો બહુ સરસ આખું એ છે. છોકરાઓ ભણી રહ્યા છે. લેજો માસી. કોલ્ડ કોફી અને કોકો લેવા આવ્યા છે. હા તો આખું આ લાઇટિંગ કેટલું સરસ છે. એટલા માટે જ લોકો રાત્રે આવે છે, કારણ કે દિવસે તો મતલબ લાઇટિંગથી ચાર્જ આમ વધી જતા હોય છે. જો ભીડ સવાર એટલે 3-4 વાગ્યા કરતાં વધારે હતી.
સરદારજીને આપી છે જોઈ દે રિટર્નમાં કૃષ્ણના બાળ લીલા રિટર્ન બધા જઈ રહ્યા છે અમે તે છે હો ખબર છે મમ્મી આવે છે આખા જેટલા સિક્યુરિટી ગાર્ડ છે ને બધા પંજાબીઓ જ છે સરદારજી દિવાળી બતાવી છે રિટર્ન થઈ ગયા અમે લોકો સો ઝાડવા પણ આ રીતે શણગાર્યા છે અને સખાજી ગાડી માટે નીકળી ગયા છે કારણ કે અહીંયા જ ઊભા રહેવાનું છે અને સાંજ પડતા ભીડ જુઓ તમે ભીડના ભડાકા છે ઓ બાપરે જો સરસ મજાની લાઈટ છે જે મેં ખાસ આ વિડીયો માટે રાખી મૂકી હતી ઇસ પ્યાર કો મેં ક્યા નામ દૂં बेचैन दिल को कैसे आराम दूं बेचैन दिल को कैसे आराम दूं इस प्यार को मैं क्या नाम दूं हम लोग घरे આવી ગયા છે જો हमारे बाबा की कृपा से हम पे मेहरबान है चांदी ही चांदी સો આવી ગયા છે બધા પોતપોતાના હાથમાં કંઈક ને કંઈક લઈને બેઠા છે સો બુટ્ટી તો આમાં નથી પહેરી પણ અમે વિડીયોનું શૂટિંગ કર્યું ને એટલે પહેરવી પડે જો એવું બધું કંઈક ના રખાય સો આજે ફ્લાવર શો જોઈ લીધો છે 2022માં જોયો તો એના કરતાં ઘણો સારો લાગ્યો મને ફ્લાવર શો તો મળીએ જય શ્રી કૃષ્ણ